રાજા પરીક્ષિતે પૂછ્યું, ભગવાન શ્રી કૃષ્ણ સંપૂર્ણ જગતના એકમાત્ર સ્વામી છે. તેમણે પોતાના અંશ બલરામજી સાથે પૂર્ણ રૂપે અવતાર ગ્રહણ કર્યો છે. તેમના અવતારોનો ઉદ્દેશ્ય હતો ધર્મની સ્થાપના અને અધર્મનો નાશ. બ્રહ્મણ તેઓ ધર્મની મર્યાદાના સ્થાપક, ઉપદેશક અને રક્ષક હતા. તો પછી તેમણે પોતે ધર્મની વિપરીત પરસ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો? હું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ કામ હતા. તેમણે કોઈ વસ્તુની કામના ન હતી. તેમ છતાં તેમણે શા અભિપ્રાયથી આવું નિંદનીય કર્મ કર્યું? પરમ બ્રહ્મચારી મુનીશ્વર, આપ કૃપા કરીને મારો સંશય દૂર કરો. શ્રી સુખદેવજી કહે છે, સૂર્ય, અગ્નિ વગેરે ઈશ્વર ક્યારેક ધર્મનું ઉલ્લંઘન અને સાહસનું કાર્ય કરતા જોવામાં આવે છે, પરંતુ તે કર્મોથી તે તેજસ્વી પુરુષોને કોઈ દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ બધું ભક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થોના દોષથી તે લિપ્ત થતો નથી. જે લોકોમાં એવું સામર્થ્ય નથી, તેમણે મનથી પણ આવી વાત ક્યારેય કરવી જોઈએ નહીં. શરીરથી કરવાની વાત તો બાજુ પર રહી, જો મૂર્ખતાવશ કોઈ આવું કામ કરી બેસે તો તેનો નાશ થઈ જાય છે. ભગવાન શંકરે હળાહળ વિષ પી લીધું હતું. બીજો કોઈ પીએ તો તે બળીને ભસ્મ થઈ જશે. સમર્થ પુરુષોના વચન સત્ય હોય છે, તેથી તેમના વચન પ્રમાણે વર્તવું અને પોતાના અધિકાર પ્રમાણે આચરણ કરવું જોઈએ. તેમના આચરણનું અનુકરણ તો ક્વચિત કરવામાં આવે છે. તેથી બુદ્ધિમાન મનુષ્યે તેમનું જે આચરણ તેમના ઉપદેશને અનુકૂળ હોય તેને જીવનમાં ઉતારવું જોઈએ. પરીક્ષિત, તે સામર્થ્યવાન પુરુષો અહંકાર રહિત હોય છે. શુભ કર્મ કરવામાં તેમનો કોઈ સાંસારિક સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરવામાં તેમને કોઈ અનર્થ એટલે કે નુકસાન થતું નથી. તેનો સ્વાર્થ અને અનર્થથી પર હોય છે. જ્યારે આવા સમર્થોના માટે આવી વાત છે, તો જે પશુ પક્ષી, મનુષ્ય, દેવતા વગેરે સમસ્ત ચરાચર જીવોના એકમાત્ર પ્રભુ સર્વેશ્વર ભગવાન છે, તેમની સાથે પુણ્ય પાપોનો સંબંધ કઈ રીતે કલ્પી શકાય? જેમના ચરણ કમળોની રજનું સેવન કરીને ભક્તજન તૃપ્ત થઈ જાય છે, જેમની સાથે યોગ પ્રાપ્ત કરીને યોગીઓ પોતાના તમામ કર્મબંધનો કાપી નાખે છે અને વિચારશીલ જ્ઞાનીઓ જેમના તત્વોનો વિચાર કરીને તત્વ સ્વરૂપ થઈ જાય છે, તથા સમસ્ત કર્મબંધનોથી મુક્ત થઈને સ્વચ્છાએ વિચરે છે, તે જ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાથી પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે. ત્યારે ભલા તેમનામાં કર્મબંધનની કલ્પના જ કઈ રીતે કરી શકાય? ગોપીઓના, તેમના પતિદેવોમાં અને સંપૂર્ણ શરીરધારીઓના અંતઃકરણમાં જે આત્મા રૂપે વિરાજમાન છે, જે સર્વના સાક્ષી અને પરમપતિ છે, તે જ તો પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરીને આ લીલા કરી રહ્યા છે. ભગવાન જીવો પર કૃપા કરવા માટે જ પોતાની મનુષ્ય રૂપે પ્રગટ કરે છે અને આવી લીલાઓ કરે છે, જેને સાંભળીને જીવો ભગવત પરાયણ થઈ જાય છે. વ્રજવાસી ગોપોએ ભગવાન શ્રી કૃષ્ણમાં સહેજ પણ દોષ બુદ્ધિ કરી નથી. તેઓ ભગવાનની યોગમાયાથી મોહિત થઈને એવું સમજી રહ્યા હતા કે અમારી પત્નીઓ અમારી પાસે જ છે. બ્રહ્માની રાત્રિના જેવડી તે રાત્રિ વીતી ગઈ. 2 ઘડી રાત્રિ બાકી રહી ત્યારે, એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં પણ ગોપીઓની ઈચ્છા પોતાને ઘેર જવાની ન હતી. છતાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી તે પોતપોતાને ઘેર ચાલી ગઈ, કેમ કે તેઓ પોતાની પ્રત્યેક ક્રિયા, પ્રત્યેક સંકલ્પથી માત્ર ભગવાનને જ પ્રસન્ન કરવા ઈચ્છતી હતી. પરીક્ષિત, જે ધીર પુરુષ વ્રજ યુવતીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણના આ ચિન્મય રાસ વિલાસનું શ્રદ્ધા સાથે વારંવાર શ્રવણ અને વર્ણન કરે છે, તેને ભગવાનના ચરણોમાં પરાભક્તિ પ્રાપ્ત થાય છે અને તે બહુ જલ્દી પોતાના હૃદય રોગ, કામ વિકારથી છુટકારો મેળવે છે. તેનો કામભાવ હંમેશને માટે નષ્ટ થઈ જાય છે. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત રાસક્રીડા વર્ણન નામનો 33મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
34મો અધ્યાય સુદર્શન અને શંખચૂડનો ઉદ્ધાર. શ્રી શુકદેવજી કહે છે, પરીક્ષિત, એકવાર નંદબાવા વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુકતા, કુતૂહલ અને આનંદયુક્ત થઈ બળદગાડા પર સવાર થઈ અંબિકાવનમાં ગયા. રાજન, ત્યાં તે લોકોએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને સર્વાંતર્યામી પશુપતિ ભગવાન શંકરજીનું તથા ભગવતી અંબિકા દેવીનું બહુ જ ભક્તિપૂર્વક અનેક પ્રકારની સામગ્રીઓ દ્વારા પૂજન કર્યું. ત્યાં તેમણે આનંદપૂર્વક ગાયો, સુવર્ણ, વસ્ત્ર, મધ અને સ્વાદિષ્ટ અન્ન બ્રાહ્મણોને દાનમાં આપ્યું અને તેમણે ભોજન કરાવ્યું. તેઓ માત્ર એવું ઈચ્છતા હતા કે દેવાદિદેવ ભગવાન શંકર અમારા પર પ્રસન્ન થાય. તે દિવસે પરમ ભાગ્યશાળી નંદ સુનંદ વગેરે ગોપોએ ઉપવાસ કર્યો હતો. તેથી તે લોકો માત્ર જલપાન કરીને સરસ્વતી નદીના કિનારે જ સૂઈ ગયા. તે અંબિકાવનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો. તે દિવસે તે બહુ ભૂખ્યો પણ હતો. દૈવવસ્તે ત્યાં આવી ચડ્યો અને તેણે સૂઈ રહેલા નંદજીને પકડી લીધા. અજગરે પકડી લેતા નંદબાવા બૂમો પાડવા લાગ્યા, બેટા કૃષ્ણ કૃષ્ણ, દોડો દોડો, જો બેટા આ અજગર મને ગળી જાય છે, હું તારા શરણમાં છું, જલ્દી મને આ સંકટમાંથી બચાવ. નંદબાવાની બૂમો સાંભળીને બધા જ ગોપો જાગીને ઊભા થઈ ગયા અને તેમણે અજગરના મુખમાં જોઈને ગભરાઈ ગયા. તેઓ ત્યાં પડેલા અડધા બળેલા લાકડાથી અજગરને મારવા લાગ્યા, પરંતુ માર પડવા છતાં અને ધગધગતા ઉંબાડિયાથી દઝાડવા છતાં અજગરે તેમને છોડ્યા નહીં. ત્યારે ભક્તવત્સલ ભગવાન શ્રી કૃષ્ણે ત્યાં પહોંચીને પોતાના ચરણથી તે અજગરને સ્પર્શ કર્યો. ભગવાનના શ્રી ચરણનો સ્પર્શ થતાં જ અજગરના બધા પાપ બળી ગયા અને તે અજગર શરીરનો ત્યાગ કરીને વિદ્યાધરો પૂજે તેવા વિદ્યાધરના સર્વાંગ સુંદર શરીરને પ્રાપ્ત થઈ ગયો. તે પુરુષના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળી રહી હતી. તેણે સુવર્ણનો હાર ધારણ કર્યો હતો. જ્યારે તે પ્રણામ કરીને હાથ જોડીને ભગવાનની સામે ઊભો થઈ ગયો, ત્યારે ભગવાને તેને પૂછ્યું, સર્વાંગ સુંદર અને જોવામાં અદ્ભુત એવા તમે કોણ છો? તમને આ અત્યંત નિંદનીય અજગરનું શરીર કઈ રીતે પ્રાપ્ત થયું? ખરેખર તમારે કોઈ મજબૂરીથી આ યોનિમાં આવવું પડ્યું હશે. અજગરના શરીરમાંથી નીકળેલા પુરુષે કહ્યું, ભગવાન, હું પહેલા એક વિદ્યાધર હતો. મારું નામ સુદર્શન હતું. મારી પાસે સૌંદર્ય તો હતું જ, સંપત્તિ પણ બહુ હતી. એક દિવસ હું વિમાનમાં બેસીને જઈ રહ્યો હતો, ત્યારે મેં અંગીરા ગોત્રના કદરૂપા ઋષિઓને જોયા. મારી સુંદરતાના અભિમાનમાં મેં તે ઋષિઓની હાંસી કાઢી. મારા આ અપરાધથી કોપ કરીને તે ઋષિઓએ આપેલા શાપથી મને આ અજગર યોની મળી હતી. પ્રભુ, આ મારા પાપનું જ ફળ છે. તે દયાળુ ઋષિઓએ મારા પર અનુગ્રહ કરવા માટે જ શાપ આપ્યો હતો. કેમ કે તેમના શાપનો પ્રભાવ છે કે આજે ચરાચરના ગુરુ સ્વયં આપે પોતાના ચરણ કમળથી મારો સ્પર્શ કર્યો અને મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા. સમસ્ત પાપોનો નાશ કરનારા પ્રભુ, જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારથી ભયભીત થઈને આપના ચરણોનું શરણ લે છે, તેમને આપ તમામ ભયોથી મુક્ત કરી દો છો. હવે હું આપના શ્રી ચરણોના સ્પર્શથી શાપ મુક્ત થઈ ગયો છું અને મારા લોકમાં જવાની આજ્ઞા માગું છું. ભક્તવત્સલ મહાયોગેશ્વર પુરુષોત્તમ, હું આપના શરણમાં છું. ઇન્દ્રાદિ સમસ્ત લોકેશ્વરોના પરમેશ્વર સ્વયં પ્રકાશ પરમાત્મન, મને આજ્ઞા આપો. પોતાના સ્વરૂપમાં નિત્ય નિરંતર સ્થિત રહેનારા અચ્યુત, આપના દર્શન માત્રથી હું બ્રાહ્મણોના શાપથી મુક્ત થઈ ગયો એ કોઈ આશ્ચર્યની વાત નથી. કેમ કે જે પુરુષ આપના નામનું કીર્તન કરે છે તે પોતાને તથા બધા શ્રોતાઓને પણ તુરત પવિત્ર કરી દે છે. પછી મને તો આપે સ્વયં પોતાના ચરણ કમળથી સ્પર્શ કર્યો છે, ત્યારે ભલા મારી મુક્તિમાં સંદેહ છે? આ પ્રમાણે સુદર્શને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, પરિક્રમા કરી, પ્રણામ કરીને ભગવાનની આજ્ઞા લઈને
તે પોતાના લોકમાં ચાલ્યો ગયો અને નંદ બાવા આ ભારે સંકટમાંથી ઉગરી ગયા. રાજન, જ્યારે વ્રજવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો આ અદ્ભુત પ્રભાવ જોયો ત્યારે તેમને બહુ જ આશ્ચર્ય થયું. તે લોકોએ તે ક્ષેત્રમાં રાત્રિ રોકાવાનો જે નિયમ લીધો હતો તે પૂર્ણ કરીને તેઓ બહુ આદર અને પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરતા પાછા વ્રજમાં આવ્યા. એક દિવસ અલૌકિક કર્મો કરનારા ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી રાત્રિના સમય વનમાં ગોપીઓની સાથે વિહાર કરી રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે નિર્મળ પિતાંબર અને બલરામજીએ નીલાંબર ધારણ કર્યું હતું. બંનેના કંઠમાં પુષ્પોની સુંદર માળા શોભી રહી હતી તથા શરીરમાં અંગરાગ સુગંધિત ચંદન લગાડી તેમણે સુંદર સુંદર આભૂષણો ધારણ કર્યા હતા. ગોપીઓ બહુ જ પ્રેમ અને આનંદથી લલિત સ્વરમાં તેમના ગુણગાન ગાઈ રહી હતી. હજી હમણાં જ સંધ્યાકાળ થયો હતો. આકાશમાં તારા દેખાતા હતા અને ચંદ્રમાનો પ્રકાશ પ્રસરી રહ્યો હતો. મલ્લિકાના સુગંધિત પુષ્પોથી મદોન્મત્ત થઈને ભમરાઓ ગુંજી રહ્યા હતા તથા જળાશયમાં ખીલેલા ચંદ્ર વિકાસી કમળોની સુગંધને પ્રસરાવતો મંદ મંદ વાયુ વહી રહ્યો હતો. તે વખતે તેમનું સન્માન કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને જણે રાગ છેડ્યો. એમનો રાગ સ્વરોના આરોહ અવરોહથી અત્યંત કર્ણપ્રિય લાગતો હતો. તે જગતના સમસ્ત પ્રાણીઓના મન અને કાનને આનંદમાં તરબોર કરનારો હતો. તેમનું આ ગાન સાંભળીને ગોપીઓ મોહિત થઈ ગઈ. પરીક્ષિત, તેમને પોતાના શરીરનું પણ ભાન રહ્યું નહીં કે તેમના પરથી ખસી રહેલા વસ્ત્રો અને અંબોડામાંથી ખરી પડતા ફૂલોને તે સંભાળી શકે. જ્યારે શ્રી કૃષ્ણ અને બલરામ બંને ભાઈ આ પ્રમાણે સ્વચ્છંદ વિહાર કરી રહ્યા હતા અને મસ્તીમાં ગાઈ રહ્યા હતા તે સમયે ત્યાં શંખચૂડ નામનો એક યક્ષ આવ્યો. તે કુબેરનો અનુચર હતો. પરીક્ષિત, બંને ભાઈઓની નજર સામે જ તે ગોપીઓને લઈને ઉત્તર દિશા તરફ ભાગી ગયો. તેમના એકમાત્ર સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ જ છે. તે ગોપીઓ ત્યારે રડી રડીને બૂમો પાડવા લાગી. બંને ભાઈઓએ જોયું કે જાણે કોઈ ચોર ગાયોને હાંકી જાય તે જ પ્રમાણે આ યક્ષ અમારી પ્રિય ગોપીઓને લઈ જઈ રહ્યો છે અને તે હે કૃષ્ણ, હે રામ પોકારી પોકારીને રડી રહી છે. તે જ સમયે બંને ભાઈ તે તરફ દોડ્યા. ડરો નહીં, ડરો નહીં, આ પ્રમાણે અભયવાણી કહેતા હાથમાં શાલના વૃક્ષ લઈને બહુ જ વેગપૂર્વક ક્ષણભરમાં જ તે નીચે યક્ષ પાસે પહોંચી ગયા. યક્ષે જોયું કે કાળ અને મૃત્યુ જેવા આ બંને ભાઈ મારી પાસે આવી ગયા છે. ત્યારે તે મૂર્ખ ગભરાઈ ગયો. તેણે ગોપીઓને ત્યાં જ છોડી દીધી અને સ્વયં જીવ બચાવવા માટે ભાગ્યો. ત્યારે ગોપીઓની રક્ષા કરવા માટે બલરામજી તો ત્યાં ઊભા રહી ગયા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં તે યક્ષ ભાગીને ગયો તેની પાછળ પાછળ દોડ્યા. તેઓ ઈચ્છતા હતા કે તેના માથા પરનો ચૂડામણી કાઢી લઉં. થોડે દૂર ગયા પછી ભગવાને તેને પકડી લીધો અને તે દુષ્ટના માથા પર જોરથી મુઠ્ઠીનો પ્રહાર કર્યો. ત્યારે ચૂડામણી સહિત તેનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ શંખચૂડને મારીને અને તે તેજસ્વી મણિ લઈને પાછા આવ્યા અને બધી જ ગોપીઓની સામે જ તે મણિ તેમણે શ્રી બલરામજીને પ્રેમથી આપી દીધો. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત શંખચૂડ વધ નામનો 34મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 35મો અધ્યાય યુગલ ગીત. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા. ત્યારે ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રી કૃષ્ણનું ચિંતન કરતું રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી. આ પ્રમાણે બહુ જ મુશ્કેલીથી તે તેમનો દિવસ વિતાવતી હતી. ગોપીઓ આપસમાં કહેતી, અરે સખી, પોતાના પ્રેમીજનોને પ્રેમનું વિતરણ કરવા વાળા અને દ્વેષ કરનારાઓને પણ મોક્ષ આપી દેનારા
શ્યામ સુંદર નટનાગર જ્યારે પોતાના ડાબા કપોલને ડાબા ખભા પર મૂકીને પોતાની ભ્રુકુટી નચાવતા રહીને, વાંસળીને પોતાના અધરો પર મૂકીને પોતાની કોમળ આંગળીઓ તેના છિદ્રો પર નચાવતા મધુર તાન છેડે છે, ત્યારે સિદ્ધોની પત્નીઓ આકાશમાં પોતાના પતિ સિદ્ધગણો સાથે વિમાનમાં બેસીને આવી જાય છે અને તે વેણુનાદ સાંભળીને અત્યંત વિસ્મિત થઈ જાય છે. પહેલાં તો તે તેમના પતિદેવો સાથે હોવાથી તેમના મનની આવી સ્થિતિ થાય ત્યારે તે સંકોચ અનુભવે છે, પરંતુ ક્ષણભરમાં તેમનું ચિત્ત પણ ભગવાનમાં આકૃષ્ટ થઈ જાય છે. તે વિવશ અને અચેત થઈ જાય છે. તેમને એ વાતનું પણ ભાન રહેતું નથી કે તેમની વસ્ત્રગ્રંથિઓ પણ શિથિલ થઈ ગઈ છે અને તેના વસ્ત્રો ખસી ગયા છે. અરે ગોપીઓ, તમે એક આશ્ચર્યજનક વાત સાંભળો. આ નંદકુમાર કેટલા સુંદર છે. જ્યારે તેઓ હસે છે ત્યારે તેમની હાસ્ય રેખાઓ તેમના ગળાના હારનું રૂપ ધારણ કરી લે છે અને શુભ મોતી જેવી ચળકવા લાગે છે. અરે સખી, તેમના વક્ષા સ્થળ પર લટકી રહેલા હારમાં તે હાસ્યના કિરણો ચળકવા લાગે છે. તેમના વક્ષા સ્થળ પર જે શ્રીવત્સની સોનેરી રેખા છે તે તો એવી લાગે છે જાણે કાળા વાદળા ઉપર વીજળી સ્થિર થઈને બેસી ગઈ હોય. તેઓ જ્યારે સંતપ્ત લોકોને સુખ આપવા માટે વિરહજનોના મૃત શરીરમાં પ્રાણોનો સંચાર કરવા માટે વાંસળી વગાડે છે, ત્યારે વજમાં ટોળે ટોળા બળદો, ગાયો અને હરણાઓ તેમની પાસે દોડી આવે છે. માત્ર આવતા જ નથી સખી, દાંતોમાં આવેલા ઘાસનો ગ્રાસ તેમના મોઢામાં જેમનો તેમ રહી જાય છે. તેને તે પશુઓ ગળી શકતા નથી અને નથી તેને પાછો કાઢી શકતા. બંને કાન ઊંચા કરીને એ રીતે સ્થિર ઊભા થઈ જાય છે જાણે સૂઈ ગયા છે અથવા ભીત પરના ચિત્રો જ છે. તેમની આવી દશા થવી સ્વાભાવિક જ છે, કેમ કે આ વાંસળીની તાન તેમના ચિત્તને હરી લે છે. હે સખી, જ્યારે તે નંદનો લાડીલો લાલ પોતાના મસ્તકમાં મોરના પીછાનો મુકુટ મૂકે છે, વાકડિયા કેસની લટોમાં ફૂલના ગુચ્છ ખોશે છે, ગેરુ વગેરે ધાતુઓથી પોતાનું અંગે અંગ રંગીને તરુવરોના કોમળ પાનના અંકુરોથી નટવેશનું નાટક કરતા અને કોઈ મોટા પહેલવાન હોય એવો વેશ સમજીને બલભદ્ર ભૈયા સાથે દૂર ગયેલી ગાયોને અને ગોપ સખાઓને વાંસળીમાં નામ લઈ લઈને બોલાવે છે, ત્યારે હે સખીઓ, નદીઓના નીર સ્તંભી જાય છે. તે ઈચ્છે છે કે અમારા પ્રિયતમના ચરણોની રજ લઈને વાયુ અમને પહોંચાડી દે અને તે પ્રાપ્ત કરીને અમે કૃતાર્થ થઈ જઈએ. પરંતુ સખીઓ, તે નદીઓ પણ આપણી જેમ બહુ પુણ્યશાળી નથી. જેમ નંદનંદન શ્રી કૃષ્ણનું આલિંગન કરીએ ત્યારે આપણા હાથ ધ્રુજે છે અને જડતારૂપ અસ્થિર ભાવનો ઉદય થઈ જવાથી આપણે આપણા હાથ હલાવી શકતી નથી, તે જ રીતે નદીઓ પણ પ્રેમવશ થઈને ધ્રુજવા લાગે છે. બે ચાર વખત પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભુજાઓને ઉઠાવે છે, પરંતુ પછી વિવશ થઈને સ્થિર થઈ જાય છે, પ્રેમના આવેશથી સ્તંભી જાય છે. અરે સખી, જેમ દેવતાઓ અનંત અને અચિંત્ય ઐશ્વર્યોના સ્વામી ભગવાન નારાયણની શક્તિઓનું ગાન કરે છે, તે જ રીતે ગ્વાલ બાળકો અનંત સુંદર નટનાગર શ્રી કૃષ્ણની લીલાઓનું ગાન કરે છે. અચિંત્ય ઐશ્વર્ય સંપન્ન શ્રી કૃષ્ણ જ્યારે વૃંદાવનમાં વિહાર કરે છે અને વેણુનાદ કરીને ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ચરતી ગાયોને નામ લઈ લઈને બોલાવે છે, ત્યારે વૃક્ષો, લતાઓ, પુષ્પો અને ફળોથી ભરપૂર ડાળીઓ નીચે ઝૂકીને ધરતીને સ્પર્શ કરે છે, જાણે ભગવાનને પ્રણામ કરતી હોય. તે વૃક્ષો અને લતાઓ
પોતાની અંદર ભગવાન વિષ્ણુને પ્રગટ કરતા હોય એ રીતે પ્રેમથી રોમાંચિત થઈ મધની ધારાઓ વહાવે છે. અરે સખી, જેટલી પણ વસ્તુઓ સંસારમાં અથવા તેની બહાર જોવા યોગ્ય છે તેમાં સૌથી સુંદર, સૌથી મધુર, સૌના શિરોમણી છે આ આપણા મનમોહન. તેમના મેઘશ્યામ લલાટ પર કેસરનું તિલક કેટલું શોભે છે, બસ જોયા જ કરો. ગળામાં ઘૂંટણો સુધી લટકતી વનમાળામાં ગુંથેલા તુલસીની દિવ્ય ગંધ અને મધુર મદથી મદમસ્ત થઈને ભમરાઓના ટોળે ટોળા ઊંચા સ્વરે ગુંજાર કરી રહ્યા છે. આપણા નટનાગર શ્યામ સુંદર ભમરાઓના ગણગણાટનો આદર કરે છે અને તેમના સ્વરમાં સ્વર મિલાવીને વાંસળી વગાડે છે. તે વખતે સખી, તે મુનિઓને મોહિત કરનારા સંગીતને સાંભળીને સરોવરમાં રહેવાવાળા સારસ, હંસ વગેરે પક્ષીઓનું ચિત્ત પણ તેમના હાથમાં રહેતું નથી, હરાઈ જાય છે. તેઓ વિવશ થઈને પ્રિય શ્યામ સુંદર પાસે આવીને બેસી જાય છે તથા આંખો બંધ કરીને ચૂપચાપ ચિત્ત એકાગ્ર કરીને તેમની આરાધના કરે છે. જાણે કોઈ વિહંગ મનવૃત્તિના રસિક પરમહંસ જ હોય. ભલા કહો તો આ કેટલા આશ્ચર્યની વાત છે. અરે વ્રજદેવીઓ, આપણા શ્યામ સુંદર જ્યારે ફૂલોના કુંડળ બનાવીને કાનોમાં ધારણ કરે છે અને બલરામજીની સાથે ગિરિરાજજીના શિખરો પર ઊભા રહીને સમસ્ત લોકોને હર્ષ પમાડતા વેણુનાદ કરે છે. અરે વાંસળી શું વગાડે છે! આનંદમગ્ન થઈને તેના ધ્વનિ દ્વારા સમસ્ત વિશ્વનું આલિંગન કરે છે. ત્યારે કાળા મેઘો વાંસળીમાં સુર પૂરતા હોય તે મંદ મંદ ગર્જના કરવા લાગે છે. મેઘોના મનમાં એવી શંકા રહે છે કે ક્યાંક અમે જોરથી ગર્જના કરીએ અને તે ક્યાંક વેણુનાદના સુરથી વિપરીત થઈ જાય. તેમાં બેસુરાપણું લાગે તો મહાત્મા શ્રી કૃષ્ણનો અપરાધ થઈ જાય. સખી, તે મેઘ એટલું જ નથી કરતા. જ્યારે તે જુએ છે કે અમારા મિત્ર ઘનશ્યામને પસીનો થઈ રહ્યો છે ત્યારે તે તેમના ઉપર આવીને છાયા કરે છે, તેમનું છત્ર બની જાય છે. અરે સખી, મેઘ તો પ્રસન્ન થઈને તેમના ઉપર પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે. ઝીણા ઝીણા ફોરા રૂપે એવી રીતે વરસવા લાગે છે કે જાણે દિવ્ય પુષ્પોની વર્ષા થઈ રહી હોય. ક્યારેક વાદળોની પાછળ છુપાઈ છુપાઈને દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરે છે. સતી શિરોમણી યશોદાજી, તમારા સુંદર કુંવર ગોપકુમારો સાથે રમવામાં બહુ ચતુર છે. તમારા લાડલા લાલ બધાના પ્રિય તો છે જ, ચતુર પણ છે. જુઓ, તેમણે વાંસળી વગાડવાની કળા કોઈની પાસેથી શીખી નથી. અનેક પ્રકારની રાગ રાગણીઓ તેમણે જાતે જ શોધી કાઢી. હવે તેઓ તેમના પાકા ગિલોડા જેવા લાલ લાલ નીચલા હોઠ પર વાંસળી રાખી વૃષભ, નિષાદ વગેરે સ્વરો વગાડે છે. ત્યારે વેણુનાદના તે સ્વરોથી મોહિત થઈ બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ પણ કે જેઓ સર્વજ્ઞ છે તેને સમજી શકતા નથી. તેઓ એટલા મોહિત થઈ જાય છે કે તેમનું ચિત્ત તો તેમના રોકવા છતાં પણ તેમના હાથમાંથી નીકળીને વંશીનાદમાં તલ્લીન થઈ જાય છે. મસ્તક પણ ઝૂકી જાય છે અને તેઓ પોતાનું સાનભાન ગુમાવીને તન્મય થઈ જાય છે. અરે સખી, તેમના ચરણ કમળમાં ધજા, વ્રજ, કમળ, અંકુશ વગેરેના અદ્ભુત અને સુંદર સુંદર ચિહ્નો છે. જ્યારે વ્રજભૂમિ ગાયોની ખરીઓથી ખોદાઈ જાય છે ત્યારે તેઓ પોતાના કોમળ ચરણોથી તેની પીડા હરીને ગજરાજની જેમ મંદ ગતિથી આવે છે અને વાંસળી પણ વગાડે છે. તેમનો તે વેણુનાદ, તેમની તે ચાલ અને તે વિલાસપૂર્ણ દ્રષ્ટિ અમારા હૃદયમાં પ્રેમની મિલનની આકાંક્ષાના આવેગને વધારી દે છે. અમે ત્યારે એટલી મુગ્ધ, એટલી મોહિત થઈ જઈએ છીએ કે જળ વૃક્ષની જેમ
હાલી ચાલી પણ શકતી નથી. અમને તો અમારા વસ્ત્રો અને કેશનું પણ ભાન રહેતું નથી. અરે સખી, તેમના ગળામાં મણીઓની માળા બહુ સુંદર લાગે છે. તુલસીની મધુર સુગંધ તેમને બહુ પ્રિય છે. તેથી તુલસી માળાને તે તો ક્યારેય છોડતા જ નથી, હંમેશા ધારણ કરી રાખે છે. જ્યારે તે શ્યામ સુંદર તે મણીઓની માળાથી ગાયોની ગણતરી કરતા કરતા કોઈ પ્રેમી સખાના ગળામાં હાથ નાખી દે છે અને ભાવયુક્ત થઈને વાંસળી વગાડતા ગાવા લાગે છે. તે સમયે વાગી રહેલી તે વાંસળીના મધુર સ્વરથી મોહિત થયેલી કૃષ્ણસાર મૃગોની પત્ની હરણીઓ પણ પોતાનું ચિત્ત તેમના ચરણો પર ન્યોછાવર કરી દે છે. અને જેમ આપણે ગોપીઓ આપણા ઘરબારની આશા અભિલાષા મૂકીને ગુણસાગરના નાગર નંદનંદનને ઘેરી લઈએ છીએ, તે જ રીતે હરણીઓ પણ તેમની પાસે દોડી આવે છે અને ત્યાં એકી ટકે જોતી ઊભી રહી જાય છે, પાછા વળવાનું નામ લેતી નથી. નંદરાણી યશોદાજી, ખરેખર તમે બહુ પુણ્યશાળી છો. તેથી તો તમને આવા પુત્ર મળ્યા છે. તમારા તે લાડલા લાલ બહુ જ પ્રેમી છે. તેમનું ચિત્ત બહુ કોમળ છે. તે પ્રેમી સખાઓને જાત જાતની હાંસી મજાક દ્વારા સુખ આપે છે. મોગરાની કળીઓનો હાર પહેરીને જ્યારે તે પોતાને અદ્ભુત વેશમાં સજાવે છે અને ગોપકુમારો અને ગાયોની સાથે યમુના કિનારે વિહાર કરે છે, ત્યારે ચંદન જેવા સુગંધી અને શીતળ સ્પર્શથી તેમનો સત્કાર કરતો મંદ વાયુ અનુકૂળ બની સેવા કરે છે અને ગંધર્વ વગેરે ઉપદેવતાઓ બંધીજનોની જેમ વાજિંત્ર સાથે મધુર ગીતો ગાઈને તેમને સંતુષ્ટ કરે છે અને અનેક પ્રકારની ભેટો આપતા બધી રીતે તેમની સેવા કરે છે. અરે સખી, શ્યામસુંદર વ્રજની ગાયો સાથે બહુ પ્રેમ કરે છે. તે માટે તો તેમણે ગોવર્ધન ધારણ કર્યો હતો. હવે તે બધા ગાયોને ચરાવીને આવતા જ હશે. જુઓ, સાયંકાલ થઈ ગયો છે. ત્યારે આટલું મોડું કેમ થાય છે સખી? કારણ કે રસ્તામાં મોટા મોટા બ્રહ્મા વગેરે વયોવૃદ્ધ અને શંકર વગેરે જ્ઞાનવૃદ્ધ તેમના ચરણોની વંદના કરતા હોય છે. હવે ગાયોની પાછળ પાછળ વાંસળી વગાડતા તે આવતા જ હશે. ગ્વાલ મિત્રો તેમનો યશોગાન કરતા જ હશે. જુઓને, એ આવી જ રહ્યા છે. ગાયોની ખરીઓથી ઉડીને કેટલીય ધૂળ વનમાળા પર પડી છે. તેઓ દિવસભર વનમાં જ ફરી ફરીને થાકી ગયા છે. તેમ છતાં પોતાની શોભાથી તેઓ અમારી આંખોને કેટલું સુખ, કેટલો આનંદ આપી રહ્યા છે. જુઓ, આ યશોદાની કુખે પ્રગટ થઈ બધાને આહ્લાદિત કરવા વાળા શ્રી ગોકુલચંદ્ર અમારા પ્રેમીજનોના હિત માટે, અમારી આશા અભિલાષાઓ પૂરી કરવા માટે આપણી પાસે આવી રહ્યા છે. સખી, જોતો ખરી કેવું સૌંદર્ય છે. મદભર્યા ઋતુમળા નેત્રોને નચાવે છે ત્યારે તે કેટલા સુંદર લાગે છે. કંઠમાં વનમાળા લહેરાઈ રહી છે. સુવર્ણના કુંડળોની કાંતિથી તેઓ પોતાના કોમળ કપોલને અલંકૃત કરી રહ્યા છે. એનાથી તેમનું મુખ અર્ધ પાકેલા બોર જેવું પાંડુવર્ણ લાગે છે અને તેમના રોમે રોમમાંથી, ખાસ કરીને મુખ કમળમાંથી પ્રસન્નતા છલકાઈ રહી છે. જોજો, હવે તે પોતાના સખા ગોપ બાળકોને સન્માનપૂર્વક વિદાય કરી રહ્યા છે. સખી, જોતો ખરી, વ્રજભૂષણ શ્રી કૃષ્ણ ગજરાજ જેવી મદભરી ચાલથી આપણી તરફ આવી રહ્યા છે. હવે વ્રજમાં ગાય જેવી ગોપીઓના આખા દિવસના હૃદયના વિરહ તાપને શાંત કરવા હમણાં તેઓ અહીં પધારી રહ્યા છે. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં જ પરોવાયેલું રહેતું હતું.
તે કૃષ્ણમય થઈ ગઈ હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચારવા વનમાં ચાલ્યા જતા ત્યારે ગોપીઓ તેમનું જ ચિંતન કરતી રહેતી અને પોતપોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની લીલાઓનું ગાન કરીને તેમાં મગ્ન થઈ જતી. આ પ્રમાણે તે દિવસો પસાર કરતી હતી. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત ગોપિકા યુગલ ગીત નામનો 35મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 36મો અધ્યાય અરિષ્ટાસુરનો ઉદ્ધાર અને કંસ દ્વારા શ્રી અક્રૂરજીને વ્રજમાં મોકલવા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, જે વખતે ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં પ્રવેશ કરી રહ્યા હતા અને ત્યાં આનંદ ઉત્સવની ધૂમ મચેલી હતી, તે જ સમયે અરિષ્ટાસુર નામનો એક દૈત્ય બળદનું રૂપ ધારણ કરીને આવ્યો. તેની ખાંધ અને કાયા બહુ મોટી હતી. તે પોતાની ખરીઓને એટલી જોરથી પછાડતો હતો કે તેનાથી ધરતી ધ્રુજી રહી હતી. તે ભયંકર રીતે બરાડતો પૂંછડું ઊંચું કરીને શિંગડાની અણીઓથી કોટ કાંકરા દિવાલોને તથા ખેતરની પાડોને તોડતો આવી રહ્યો હતો. રસ્તામાં વારંવાર છાણમૂત્ર વિસર્જન કરતો આંખો ફાડીને દોડી રહ્યો હતો. પરીક્ષિત તેના ક્રૂર અને કઠોર બરાડવાથી ગર્જનાથી ભયભીત થઈને સ્ત્રીઓના અને ગાયોના ગર્ભ અકાળે સ્ત્રવી જતા હતા. વધારે તો શું કહું, તેની ખાંધને પર્વત સમજીને વાદળો તેના પર બેસી જતા હતા. પરીક્ષિત તે અણીદાર શિંગડાવાળા બળદને જોઈને વ્રજના સ્ત્રી પુરુષો ભયભીત થઈ ગયા. પશુઓ તો એટલા ગભરાઈ ગયા કે તેમના સ્થાન છોડીને ભાગી ગયા. તે વખતે બધા વ્રજવાસીઓ શ્રી કૃષ્ણને પોકારતા તેમના શરણમાં આવ્યા. ભગવાને જોયું કે મારું ગોકુલ બહુ જ ભયભીત થઈ રહ્યું છે. ત્યારે તેમણે ડરશો નહીં એવું કહીને બધાને આશ્વાસન આપી અને પછી તે વૃષાસુરને લલકાર્યો, અરે મૂર્ખ, મહાદુષ્ટ, તું આ ગાયો અને ગોવાળોને શું ડરાવી રહ્યો છે? તેનાથી શું થશે? જો તારા જેવા દુરાત્મા દુષ્ટોના અભિમાનને ચૂરેચૂરા કરવા વાળો હું કાળ છું. આ રીતે તેને બોલાવીને ભગવાને સાથળ પર હાથ ઠોકીને તેને ક્રોધિત કરવા માટે એક મિત્રના ગળામાં હાથ મૂકીને ઊભા રહી ગયા. ભગવાન શ્રી કૃષ્ણના આ પડકારથી તે ક્રોધથી લાલ પીળો થઈ ગયો અને પોતાની ખરીઓથી ખૂબ જોરથી ધરતી ખોદતો શ્રી કૃષ્ણ તરફ દોડ્યો. તે વખતે તેણે ઊંચા કરેલા પૂંછડાના ધક્કાથી આકાશના વાદળો છિન્ન ભિન્ન થઈ ગયા. તેણે પોતાના તીક્ષ્ણ શિંગડા આગળ કરી લીધા. લાલ આંખોથી એકી નજરે જોતો શ્રી કૃષ્ણ તરફ ત્રાંસુ જોઈને તેમના પર એટલા વેગથી ઘસ્યો જાણે ઇન્દ્રના હાથથી છૂટેલું વજ્ર હોય. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના બંને હાથથી તેના બંને શિંગડા પકડી લીધા અને જેમ એક હાથી તેની સાથે ભીડતા બીજા હાથીને હટાવે તેવી રીતે તેમણે તેને 18 ડગલા પાછળ ધકેલી દીધો. ભગવાનના આ પ્રકારે તેને પાછો ઠેલી દેવાથી તે ફરી પાછો ઊભો થઈ ગયો અને ક્રોધાવેશમાં આવીને ઊંડા ઊંડા શ્વાસ લેતો પાછો ભગવાન તરફ ઘસ્યો. તે વખતે તેનું આખું શરીર પસીનાથી લથપથ થઈ ગયું હતું. ભગવાને જ્યારે જોયું કે તે હવે મારા ઉપર પ્રહાર કરવા ઈચ્છે છે ત્યારે તેમણે તેના શિંગડા પકડી લીધા અને પછી પગથી દબાવીને તેને ભીના કપડાની જેમ નીચોવી નાખ્યો. ત્યાર પછી તેના શિંગડા ઉપાડીને તેને બહુ માર્યો. અત્યંત માર ખાવાથી તે હાલ્યા ચાલ્યા વિના પડી રહ્યો. પરીક્ષિત, આ પ્રમાણે તે દૈત્ય મોઢામાંથી લોહી ઓકતો અને મળમૂત્ર વિસર્જન કરતો પગ પછાડવા લાગ્યો. તેની આંખોની કીકીઓ અવળી ફરી ગઈ અને તેણે બહુ જ કષ્ટ સાથે શરીર છોડ્યું. હવે દેવતાઓ ભગવાન પર પુષ્પો વરસાવીને સ્તુતિ કરવા લાગ્યા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ રીતે બળદરૂપમાં આવેલા અરિષ્ટાસુર
એટલે કે વૃષાસુરને મારી નાખ્યો, ત્યારે બધા ગોવાળિયા તેમની પ્રશંસા કરવા લાગ્યા. તેમણે બલરામજીની સાથે વ્રજમાં પ્રવેશ કર્યો અને તેમને જોઈ જોઈને ગોપીઓના મન અને નેત્રો આનંદથી પુલકિત થઈ ગયા. પરીક્ષિત, ભગવાનની લીલા બહુ જ અદ્ભુત છે. અહીં જ્યારે તેમણે અરિષ્ટાસુરને મારી નાખ્યો, ત્યારે ભગવાનમય નારદજી કંસ પાસે આવ્યા. તેમણે કંસને કહ્યું, કંસ, જે કન્યા તમારા હાથમાંથી છૂટીને આકાશમાં ચાલી ગઈ હતી તે તો યશોદાની પુત્રી હતી, અને વ્રજમાં જે શ્રી કૃષ્ણ છે તે દેવકીના પુત્ર છે. ત્યાં જે બલરામજી છે તે રોહિણીના પુત્ર છે. વસુદેવજીએ તમારાથી ડરીને પોતાના મિત્ર નંદ પાસે તે બે પુત્રોને મૂકી દીધા છે. તેમણે જ તમારા અનુચરો દૈત્યોનો વધ કર્યો છે. આ વાત સાંભળતા જ કંસની બધી ઇન્દ્રિયો ક્રોધથી ધ્રુજવા લાગી. તેણે વસુદેવજીને મારી નાખવા માટે તુરત જ તીક્ષ્ણ તલવાર ઉઠાવી લીધી, પરંતુ તેને નારદજીએ રોક્યા. જ્યારે કંસને એ ખબર પડી ગઈ કે વસુદેવજીના પુત્રો જ મારા મૃત્યુનું કારણ છે, ત્યારે તેણે દેવકી અને વસુદેવ બંનેને સાંકળથી બાંધીને જેલમાં પૂરી દીધા. જ્યારે દેવર્ષિ નારદજી ચાલ્યા ગયા, ત્યારે કંસે કેશીને બોલાવ્યો અને કહ્યું, તું વ્રજમાં જઈને બલરામ અને કૃષ્ણને મારી નાખ. તે રવાના થઈ ગયો. ત્યારબાદ કંસે મુષ્ટિક, ચારુણ, શલ, તોષલ વગેરે પહેલવાનો, મંત્રીઓ અને મહાવતોને બોલાવીને કહ્યું, વીર ચારુણ અને મુષ્ટિક, તમે લોકો ધ્યાનથી મારી વાત સાંભળો. વસુદેવના બે પુત્રો બલરામ અને કૃષ્ણ નંદના વ્રજમાં રહે છે. તેમના હાથે મારું મૃત્યુ છે એવું કહેવાય છે. તેથી જ્યારે તે અહીં આવે ત્યારે તમારે તેમને કુસ્તી લડવા માટે પ્રેરીને મારી નાખવા. હવે તમે લોકો અખાડાની ચારે બાજુ અનેક પ્રકારના મંચ બાંધો. તેના પર બેસીને નગરવાસી અને રાજ્યની પ્રજા આ સ્વચ્છંદ મલ્લયુદ્ધને જોઈ શકે. મહાવત, તું બહુ ચતુર છે. જો ભાઈ, તારે રંગમંચના દરવાજા પર જ આપણા કુવલયા પીડ હાથીને ઊભો રાખવો, અને જ્યારે મારા શત્રુ બલરામ અને કૃષ્ણ ત્યાંથી નીકળે ત્યારે તે હાથી દ્વારા તેમને મરાવી નાખવા. આજ ચતુર્દશીના દિવસે વિધિપૂર્વક ધનુષ્યનો પ્રારંભ કરી દો, અને તેની સફળતા માટે વરદાતા ભૂતનાથ ભૈરવને અનેક પવિત્ર પશુઓનો બલિ ચડાવો. પરીક્ષિત, કંસ તો માત્ર સ્વાર્થ સાધનાના સિદ્ધાંતને જ જાણવાવાળો હતો. તેથી તેણે મંત્રીઓ, પહેલવાનો અને મહાવત વગેરેને એવી આજ્ઞા આપીને યદુવંશીઓમાં શ્રેષ્ઠ અક્રૂરજીને બોલાવ્યા, અને તેમનો હાથ પોતાના હાથમાં લઈને કંસે કહ્યું, અક્રૂરજી, તમે તો બહુ ઉદાર દાની છો અને બધી રીતે મારા આદરણીય છો. આજે તમે મિત્ર ધર્મ બજાવીને મારું એક કાર્ય પાર પાડી આપો, કેમ કે ભોજવંશી અને વૃષ્ણિવંશી યાદવોમાં તમારાથી વધીને મારું હિત કરનાર બીજું કોઈ નથી. આ કામ બહુ મોટું છે. તેથી હે મિત્ર, જેમ સમર્થ હોવા છતાં ઇન્દ્ર પણ વિષ્ણુનો આશ્રય કરીને પોતાનો સ્વાર્થ સાધે છે, તેમ મેં તમારો આશ્રય લીધો છે. તમે નંદરાયજીના વ્રજમાં જાઓ. ત્યાં વસુદેવજીના બે પુત્રો છે. તેમને આજ રથમાં બેસાડી અહીં લઈ આવો. બસ હવે આ કામમાં વિલંબ ન થવો જોઈએ. સાંભળ્યું છે, વિષ્ણુના આશ્રયે જીવી રહેલા દેવતાઓએ તે બંનેને મારા મૃત્યુનું કારણ ગણાવ્યા છે. તેથી તમે તે બંનેને તો ગમે તેમ કરીને લઈ જ આવો. સાથે સાથે નંદ અને ગોવાળોને પણ બહુ મોટા મોટા ઉપહાર આપીને તમારી સાથે લઈ આવો. અહીં આવ્યા પછી હું તેમનો સાક્ષાત કાળ જેવા કુવલયા પીડ હાથીઓ પાસે મરાવી નાખીશ. જો તેઓ તે હાથીથી બચી ગયા તો હું આપણા વજ્ર જેવા બળવાન અને ચપળ પહેલવાનો, મુષ્ટિક અને ચારુણ વગેરે દ્વારા તેમને મરાવી નાખીશ. તેમના મૃત્યુથી વસુદેવ વગેરે વૃષ્ણિઓ, ભોજ અને દશારહ વંશી તેમના ભાઈ બંધુઓ શોકાતુર થઈ જશે. પછી તેમને હું મારા હાથે મારી નાખીશ.
મારો પિતા ઉગ્રસેન આમ તો વૃદ્ધ થઈ ગયો છે, પરંતુ હજી તેને રાજગાદીનો મોહ છૂટ્યો નથી. આ બધું કાર્ય સંપન્ન કર્યા પછી હું તેને, તેના ભાઈ દેવકને અને બીજા જે મારી સાથે દ્વેષ રાખે છે તે બધાને તલવારને હવાલે કરી દઈશ. હે મિત્ર અક્રૂરજી, પછી તો હું અને તમે બે જ રહીશું, અને બીજું હશે આ પૃથ્વીનું અટંકટ રાજ્ય. જરાસંઘ મારા વયોવૃદ્ધ સસરા છે, અને વાનરરાજ દ્વિવિધ મારો પ્રિય મિત્ર છે. શંબરાસુર, નરકાસુર અને બાણાસુર આ બધા મારી સાથે મિત્રતા રાખે છે. મારી આજ્ઞા માટે તેમની નજર મારી સામે જ હોય છે. આ બધાની મદદથી હું દેવતાઓના પક્ષપાતી રાજાઓને મારીને પૃથ્વીનું અટંકટ રાજ્ય ભોગવીશ. આ બધી ગુપ્ત યોજના મેં તમને કહી દીધી. હવે તમે યથાશીઘ્ર બલરામ અને કૃષ્ણને અહીં લઈ આવો. હજી તો તે બાળક જ છે, તેમને મારી નાખવામાં કયો અનર્થ થઈ જવાનો છે? તેમને ત્યાં જઈને માત્ર એટલું જ કહેજો કે તમે લોકો ધનુષ યજ્ઞના દર્શન અને યાદવોની રાજધાની મથુરાની શોભા જોવા માટે ત્યાં ચાલો. અક્રૂરજીએ કહ્યું, મહારાજ, તમે તમારું મૃત્યુ અને દુઃખ ટાળવાનું વિચારો છો, તે તમારો વિચાર ઠીક છે. મનુષ્ય સફળતા મળે કે અસફળતા, બંનેમાં સમભાવ રાખી પોતાનું કાર્ય કરતા રહેવું જોઈએ. ફળ તો પ્રયત્નથી નહીં, દૈવની પ્રેરણાથી મળે છે. મનુષ્ય મોટા મોટા મનોરથો કરે છે, પરંતુ તે એ નથી જાણતો કે દૈવ પ્રારબ્ધે તેને પહેલેથી જ નષ્ટ કરી દીધા છે. એ જ કારણ છે કે ક્યારેક પ્રારબ્ધ અનુકૂળ હોય તો પ્રયત્ન સફળ થઈ જાય છે. ત્યારે તે વ્યક્તિ હર્ષથી ફૂલાય છે, અને વિપરીત ફળ પ્રાપ્ત થતાં તે શોકાતુર બની જાય છે. તેમ છતાં હું તમારી આજ્ઞાનું પાલન તો કરી જ રહ્યો છું. શ્રી સુખદેવજી કહે છે, કંસે મંત્રીઓ અને અક્રૂરજીને આ પ્રમાણે આજ્ઞા આપીને બધાને વિદાય કરી દીધા. ત્યારબાદ તે પોતાના મહેલમાં ચાલ્યો ગયો, અને અક્રૂરજી પોતાને ઘેર આવ્યા. 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત અક્રૂર સંપ્રેષણ નામનો 36મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 37મો અધ્યાય કેસી અને વ્યોમાસુરનો ઉદ્ધાર તથા નારદજી દ્વારા ભગવાનની સ્તુતિ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, કંસે જે કેશી નામના દૈત્યને મોકલ્યો હતો તે એક બહુ બળવાન ઘોડાનું રૂપ લઈને મનના વેગથી દોડતો દોડતો વ્રજમાં આવ્યો. તે પોતાની ખરીઓથી પૃથ્વીને ખોદતો આવી રહ્યો હતો. તેની ગરદનની કેશવાડીથી વાદળો અને દેવતાઓના વિમાનોની ભીડ અસ્તવ્યસ્ત થઈ રહી હતી. તેના ભયંકર હણહણાટથી બધા વ્રજવાસીઓ ભયથી ધ્રુજી ઉઠ્યા. તેની આંખો મોટી અને ભયંકર, તેનું મોઢું વૃક્ષની કોતર જેવું હતું. તેની વિશાળ ગરદન અને પર્વતાકાર શરીર જાણે વાદળોની કાળી કાળી ઘટા છવાઈ હોય એવું લાગતું હતું. તે મહાન દુષ્ટ હતો. તે શ્રી કૃષ્ણને મારીને પોતાના સ્વામી કંસનું હિત કરવા ચાહતો હતો. તેના ચાલવાથી પૃથ્વી ધ્રુજતી હતી. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે આ દુષ્ટ દૈત્યના હણહણાટથી તેમના આશ્રિત ગોકુલના લોકો ભયભીત થઈ રહ્યા છે. એટલું જ નહીં, તેના પૂંછડાના વાળથી વાદળો પણ છિન્ન ભિન્ન થઈ રહ્યા છે, તથા લડવા માટે તે પોતાને શોધી રહ્યો છે. ત્યારે તેઓ તેની સામે આવી ગયા અને સિંહની જેમ ગર્જના કરીને તેને પટકાર્યો. ભગવાનને સામે આવેલા જોઈને તે વધારે ક્રોધિત થયો, તથા જાણે આકાશને ભરખી જતો હોય તેમ વેગથી મોઢું પહોળું કરીને તેમની તરફ ઘસ્યો. પરીક્ષિત, ખરેખર આ કેસીનો વેગ અત્યંત પ્રચંડ હતો. તેના પર વિજય પ્રાપ્ત કરવો તો મુશ્કેલ હતો. તેને પકડી લેવાનું કામ પણ સહેલું ન હતું. તે દુષ્ટે ભગવાન પાસે આવીને પોતાના પાછલા પગથી પ્રહાર કર્યો, પરંતુ ભગવાને તેનાથી પોતાને બચાવી લીધા. ભલા તે ઇન્દ્રિયાતીત ભગવાનને કઈ રીતે ઈજા પહોંચાડી શકે?
ભગવાને બે હાથ વડે તે કેસી દૈત્યના પાછલા બે પગ પકડી લીધા અને પછી ગરુડ જેમ સાપને પકડીને ફેંકી દે તેમ ક્રોધપૂર્વક તેને ઘુમાવીને રમતમાં જ શો ધનુષ્ય જેટલો દૂર ફેંકી દીધો અને પોતે ત્યાં જ ઊભા રહ્યા. થોડી વાર પછી તે દુષ્ટ પાછો હોશમાં આવી ગયો અને ઊભો થયો. ત્યાર પછી તે ક્રોધપૂર્વક મોઢું પહોળું કરીને બહુ વેગથી ભગવાન તરફ દોડ્યો. તેને દોડતો આવી રહેલો જોઈને ભગવાન હસવા લાગ્યા. તેમણે તેમનો ડાબો હાથ તેના મોઢામાં એ રીતે ઘુસાડી દીધો જેમ સાપ કોઈ પ્રકારની શંકા વિના પોતાના દરમાં ઘૂસી જાય છે. પરીક્ષિત, ભગવાનનો અત્યંત કોમળ કરપણ તે વખતે તપાવેલા લોઢા જેવો થઈ ગયો. તેનો સ્પર્શ થતાં જ કેસીના દાંત તૂટી તૂટીને પડી ગયા અને જેમ જડોદર રોગ તેની ઉપેક્ષા કરવાથી વધુ વધી જાય છે તે જ પ્રમાણે શ્રી કૃષ્ણનો ભુજદંડ તેના મુખમાં જઈને વધવા લાગ્યો. અચિંત્ય શક્તિ ભગવાન શ્રી કૃષ્ણનો હાથ તેના મુખમાં એટલો વધી ગયો કે તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. હવે તો શ્વાસ રોકાઈ જવાને કારણે તે પગ પછાડવા લાગ્યો. તેનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું. આંખોની પૂતળીઓ ફરી ગઈ. તે મળત્યાગ કરવા લાગ્યો. થોડી જ વારમાં તેનું શરીર નિષ્પ્રાણ થઈને પૃથ્વી પર પડી ગયું. તેનું નિષ્પ્રાણ શરીર ફૂલેલું હોવાથી જમીન ઉપર પડતાની સાથે પાકેલી કાકડીના ફળની જેમ ફાટી ગયું. મહાબાહુ ભગવાન શ્રી કૃષ્ણે તેના મોઢામાંથી હાથ ખેંચી લીધો. તેનાથી તેમને કોઈ આશ્ચર્ય ન થયું. પ્રયત્ન વિના જ શત્રુનો નાશ થઈ ગયો. દેવતાઓને અવશ્ય બહુ આશ્ચર્ય થયું. તે પ્રસન્ન થઈ ભગવાનના ઉપર પુષ્પો વરસાવી સ્તુતિ કરવા લાગ્યા. પરીક્ષિત, દેવર્ષિ નારદજી ભગવાનના પરમ પ્રેમી અને સમસ્ત જીવોના સાચા હિતૈષી છે. કંસને ત્યાંથી નીકળીને તેઓ અનાયાસે જ અદ્ભુત કર્મો કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને એકાંતમાં તેમને કહેવા લાગ્યા, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપનો વિગ્રહ મન અને વાણીનો વિષય નથી. આપ યોગેશ્વર છો. સમસ્ત જગતનું નિયંત્રણ આપ જ કરો છો. આપ સર્વના હૃદયમાં નિવાસ કરો છો. આપ ભક્તોના એકમાત્ર આશ્રય, યદુવંશ શિરોમણી અને અમારા સ્વામી છો. જેમ એક જ અગ્નિ બધા લાકડામાં વ્યાપીને રહે છે, તેમ આપ એકલા જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. આત્મા રૂપે હોવા છતાં પણ આપ પોતાને છુપાવી રાખો છો. કેમ કે આપ પંચકોશ રૂપી ગુફાઓની અંદર રહો છો, છતાં પણ પુરુષોત્તમ રૂપે, બધાના નિયંતા રૂપે અને બધાના સાક્ષી રૂપે આપનો અનુભવ થાય જ છે. પ્રભુ, આપ બધાના અધિષ્ઠાન અને સ્વયં અધિષ્ઠાન રહિત છો. આપે સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી જ ગુણોની સૃષ્ટિની રચના કરી અને તે ગુણોનો સ્વીકાર કરીને આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતા રહો છો. આ બધું કરવા માટે આપને આપના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી. કેમ કે આપ સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છો. તે જ આપે દૈત્યો, પ્રમથોનો તથા રાક્ષસોનો વિનાશ કરવા માટે તથા ધર્મની મર્યાદાની રક્ષા કરવા માટે યદુવંશમાં અવતાર લીધો છે. એ બધું આનંદની વાત છે કે આપે અનાયાસે જ ઘોડાના રૂપમાં રહેલા કેસી દૈત્યને મારી નાખ્યો. તેના હણહડાટથી ભયભીત થઈને દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી જતા હતા. પ્રભુ, ચારુણ, મુષ્ટિક વગેરે મલ્લોને, કુવલયાપીડ હાથીને તથા કંસને પણ પરમ દિવસે આપના હાથે મરતા જોઈશ. ત્યાર પછી શંખાસુર, કાલયવન, મૂર અને નરકાસુરનો વધ જોઈશ. આપ સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ ઉખાડીને લાવશો ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય પણ જોવા મળશે. આપ પોતાની કૃપા, વીરતા, સૌંદર્ય વગેરે કિંમતથી વીર કન્યાઓ સાથે લગ્ન કરશો અને હે જગદીશ્વર, આપ દ્વારકામાં રહીને નૃગનો ઉદ્ધાર કરશો. આપ જાંબવંતી સાથે શ્યમંતક મણીને જાંબવાન પાસેથી લઈ આવશો અને પોતાના ધામથી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રને લાવી આપશો.
ત્યાર પછી આપ પ્રૌંડ્રક મિથ્યા વાસુદેવનો વધ કરશો, કાશીપુરીને બાળી નાખશો, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ચેદીરાજ શિશુપાલને અને ત્યાંથી પાછા વળતા તેના મશિયાઈ ભાઈ દંતવક્ત્રનો ઉદ્ધાર કરશો. પ્રભુ, દ્વારકામાં નિવાસ દરમિયાન બીજા પણ અનેક પરાક્રમો કરશો, જેનું પૃથ્વીના મોટા મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો આગળ જતા વર્ણન કરશે, ગાશે. આ બધું જ હું જોઈશ. ત્યારબાદ આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સારથી બનશો અને કાળરૂપે અનેક અક્ષોહિણી સેનાનો સંહાર કરશો. આ બધું હું મારી આંખોથી જોઈશ. પ્રભુ, આપ વિશુદ્ધ વિજ્ઞાન ધન છો. આપના સ્વરૂપમાં બીજા કશાનું અસ્તિત્વ છે જ નહીં. આપ નિરંતર પોતાના પરમાનંદ સ્વરૂપમાં સ્થિત રહો છો. તેથી તમામ પદાર્થો આપને નિત્ય પ્રાપ્ત છે. આપનો સંકલ્પ અમોઘ છે. આપની ચિન્મયી શક્તિની સામે માયા અને માયાથી ઉત્પન્ન થયેલું આ ત્રિગુણમય સંસાર ચક્ર નિત્ય નિવૃત્ત છે, ક્યારેય થયું જ નથી. એવા આપ અખંડ એકરસ સચ્ચિદાનંદ સ્વરૂપ નિરતિશય એટલે કે ઉત્તમ કોટીના ઐશ્વર્ય સંપન્ન ભગવાનનું હું શરણ ગ્રહણ કરું છું. આપ સર્વના અંતર્યામી અને નિયંતા છો. પોતે પોતાનામાં સ્થિત પરમ સ્વતંત્ર છો. જગત અને તેના ભાવ અભાવ રૂપી બધા ભેદો વિભેદોની કલ્પના માત્ર આપની માયાથી થયેલી છે. આ સમયે આપે આપની લીલા પ્રગટ કરવા માટે મનુષ્યના જેવો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો છે. અને આપ યાદવો, વૃષ્ણિઓ અને શાતવત વંશીઓના શિરોમણી છો. પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને પ્રણામ કર્યા. ભગવાનના દર્શનના આનંદથી નારદજીનું રોમે રોમ ખીલી ઉઠ્યું. પછી ભગવાનની આજ્ઞા લઈને તેઓ ત્યાંથી સીધા આવી ગયા. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કેસી દૈત્યને માર્યા પછી પોતાના પ્રેમી અને પ્રસન્ન ચિત્ત ગ્વાલ બાળકો સાથે પહેલાની જેમ પશુપાલનના કામમાં લાગી ગયા તથા વ્રજવાસીઓને પરમાનંદનું દાન કરવા લાગ્યા. એકવાર તે બધા ગ્વાલ બાળકો પર્વતના શિખર પર ગાય વગેરે પશુઓને ચરાવી રહ્યા હતા. ત્યારે થોડા ચોર અને થોડા રક્ષક બનીને છુપાવવાની સંતાવા શોધવાની રમત રમી રહ્યા હતા. રાજન, તે લોકોમાં થોડા ચોર અને થોડા રક્ષક તથા થોડા ઘેટા બન્યા હતા. આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક તેઓ રમતો રમી રહ્યા હતા. તે સમયે ગોવાળનું રૂપ લઈને વ્યોમાસુર ત્યાં આવ્યો. તે માયાવીઓના ગુરુ મયાસુરનો પુત્ર હતો અને પોતે પણ મોટો માયાવી હતો. તે રમત દરમિયાન મોટે ભાગે ચોર બનતો અને ઘેટા બનેલા કેટલાક બાળકોને ચોરીને સમતાડી આવતો. તે મોટો અસુર તેમણે વારંવાર લઈ જઈને પર્વતની ગુફામાં નાખીને તેનો દરવાજો મોટી શિલાથી બંધ કરી દેતો હતો. આ પ્રમાણે ગ્વાલ બાળકોમાં કેવળ 4 કે 5 બાળક જ બચ્યા હતા. ભક્તવત્સલ ભગવાન એની આ કરતૂતો જાણી ગયા. જે સમયે એ ગ્વાલ બાળકોને લઈ જતો હતો તે જ સમયે તેમણે એટલે કે ભગવાને જાણે સિંહ ઘેટાને પકડે એમ પકડી તેનું ગળું દબાવ્યું. વ્યોમાસુર બહુ બળવાન હતો. તે પોતાના અસલી સ્વરૂપમાં પર્વતાકાર બની ગયો અને ભગવાનની પકડમાંથી પોતાને છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ આ તો શ્રી કૃષ્ણ છે. તેને એવી રીતે પકડ્યો કે તે પોતાને છોડાવી ન શક્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના 2 હાથથી પકડીને તેને ભૂમિ પર પછાડ્યો અને પશુની જેમ ગળું દબાવીને મારી નાખ્યો. દેવતાઓ વિમાનમાં બેસીને આ લીલા જોઈ રહ્યા હતા. હવે ભગવાન ગુફાના દ્વાર પર મૂકેલી મોટી શિલાને તોડીને ગ્વાલ બાળકોને તે સંકટમાંથી બહાર કાઢ્યા. મોટા મોટા દેવતાઓ અને ગોપકુમારો તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાંથી ભગવાન વ્રજમાં પધાર્યા. 10મા સ્કંદના પૂર્વાર્ધ અંતર્ગત વ્યોમાસુરવધ નામનો 37મો અધ્યાય સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.
ઓમ નમો ભગવતે વાસુદેવાય. 38મો અધ્યાય અક્રૂરજીની વ્રજયાત્રા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, મહામતે અક્રૂરજી પણ તે રાત્રિ મથુરામાં વિતાવી પ્રાતઃકાળ થતાં જ રથમાં બેસી નંદબાવાના ગોકુળ તરફ નીકળી ગયા. પરમ ભાગ્યશાળી અક્રૂરજી વ્રજની યાત્રા દરમિયાન રસ્તામાં કમલનયન ભગવાન શ્રી કૃષ્ણની પરમ પ્રેમયુક્ત ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા. તેઓ આ પ્રમાણે વિચાર કરતા જઈ રહ્યા છે, મેં એવું ક્યું સત્કર્મ કર્યું છે, એવી કઈ શ્રેષ્ઠ તપસ્યા કરી છે, અથવા કોઈ સત્પાત્રને એવું ક્યું મહત્વપૂર્ણ દાન આપ્યું છે, જેના ફળ સ્વરૂપે આજે હું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશ. હું બહુ જ વિષયી જીવ છું. આવી સ્થિતિમાં મોટા મોટા સાત્વિક પુરુષો પણ જેમના ગુણોનું ગાન કરતા રહેવા છતાં તેમના દર્શન કરી શકતા નથી, તે ભગવાનના દર્શન મારા માટે જેમ શુદ્ર કુળના બાળક માટે વેદોનું ગાન દુર્લભ છે તેમ દુર્લભ છે. પરંતુ ના, મુજ અધમને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે જ. કેમ કે જેમ નદીમાં તણાતું તલખણું પણ ક્યારેક આ કિનારાથી બીજા કિનારે પહોંચાડી જાય છે, તે જ પ્રમાણે સમયના પ્રવાહમાં પણ ક્યાંક કોઈ જીવ આ સંસાર સાગર પાર થઈ શકે છે. ખરેખર આજે મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા. આજે મારો જન્મ સફળ થઈ ગયો. કેમ કે આજે હું ભગવાનના તે ચરણ કમળોમાં સાક્ષાત નમસ્કાર કરીશ, જે મોટા મોટા યોગી યતિઓ માટે ધ્યાન કરવા યોગ્ય છે. અહો, કંસે આજે મારા ઉપર બહુ મોટી કૃપા કરી છે. તે જ કંસના મોકલવાથી હું આ ભૂતળ પર પધારેલા સ્વયં ભગવાનના ચરણ કમળોના દર્શન કરી શકીશ, જેમના નખમંડળની કાંતિનું ધ્યાન કરીને પૂર્વકાળમાં ઋષિ મહર્ષિઓ આ અજ્ઞાનરૂપી અપાર અંધકાર સમૂહને પાર ઉતરી ગયા છે. સ્વયં તે જ ભગવાન અવતાર ગ્રહણ કરીને પ્રગટ થયા છે. ભગવાનના જે ચરણ કમળની બ્રહ્મા, શિવજી, ઇન્દ્ર વગેરે મોટા મોટા દેવતાઓ ઉપાસના કરતા રહે છે, સ્વયં ભગવતી લક્ષ્મી એક ક્ષણ માટે પણ જે ચરણોની સેવા છોડતા નથી, પ્રેમી ભક્તોની સાથે મોટા મોટા જ્ઞાનીઓ પણ જેમની આરાધના કરવામાં લાગ્યા રહે છે. ભગવાનના તેજ ચરણ કમલ ગાયોને ચરાવવા માટે ગોપકુમારો સાથે વન વિચરે છે. તે જ દેવતાઓના અને મુનિઓ દ્વારા વંદિત શ્રી ચરણ ગોપીઓના વક્ષ સ્થળ પર લાગેલા કેસરના ચિહ્નોવાળા છે. આજે હું અવશ્ય તેમનું દર્શન કરીશ. મરકતમણી જેવા સુંદર કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા છે. હોઠો પર મંદ મંદ સ્મિત હાસ્ય ભર્યા અવલોકનવાળા, લાલ વર્ણના કમળ જેવા નેત્રવાળા, વાકડિયા વાળથી છવાયેલા મુખ કમળવાળા, પ્રેમ અને મુક્તિના પરમદાની એવા મુકુંદ ભગવાનના હું આજે અવશ્ય દર્શન કરીશ. કેમ કે મારી જમણી બાજુથી હરણા નીકળી રહ્યા છે, તે શુભ કામનાનો સંકેત છે. ભગવાન વિષ્ણુ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે. તેઓ સંપૂર્ણ લાવણ્યના ધામ છે, સૌંદર્યના નિધિ છે. આજે મને તેમના દર્શન થશે, અવશ્ય થશે. આજે સહજમાં જ મને મારી આંખોનું ફળ પ્રાપ્ત થશે. ભગવાન આ કાર્યકારણરૂપ જગતના દ્રષ્ટા છે, અને તેમ છતાં દ્રષ્ટાપણાનો અહંકાર તેમને સ્પર્શ કરી શકતો નથી. તેમની ચિન્મયી શક્તિથી અજ્ઞાનને લીધે થનારા ભેદભ્રમ અજ્ઞાન સહિત દૂરથી જ નષ્ટ થઈ જાય છે. તેઓ પોતાની યોગ માયાથી જ પોતાનામાં ભ્રુકુટીના વિલાસ માત્રથી પ્રાણ, ઇન્દ્રિયો, બુદ્ધિ વગેરે સહિત પોતાના સ્વરૂપભૂત જીવોની રચના કરે છે. અને તેમની સાથે વૃંદાવનની કુંજોમાં તથા ગોપીજનોના ઘરોમાં વિવિધ લીલાઓ કરતા જણાય છે. જ્યારે સમસ્ત પાપોને નષ્ટ કરનાર તેમના મંગલમય ગુણ, કર્મ અને જન્મની લીલાઓથી યુક્ત થઈને વાણી તેમનું ગાન કરે છે, ત્યારે તે ગાનથી સંસારમાં જીવન પાંગરે છે. શોભાનો સંચાર થઈ જાય છે.
તમામ અપવિત્રતા ધોવાઈને પવિત્રતાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. પરંતુ જે વાણીથી તેમના ગુણ લીલા અને જન્મની કથાઓ ગવાતી નથી તે તો મૂળદા જેવી વ્યર્થ છે. જેમના ગુણગાનનું જ આવું મહાત્મ્ય છે તે જ ભગવાન સ્વયં યદુકુળમાં અવતર્યા છે. શા માટે? પોતાને સ્થાપેલી મર્યાદાનું પાલન કરનારા શ્રેષ્ઠ દેવતાઓનું કલ્યાણ કરવા માટે. તે જ પરમ ઐશ્વર્યશાળી ભગવાન આજે વ્રજમાં નિવાસ કરે છે અને ત્યાંથી જ પોતાના યશનો વિસ્તાર કરી રહ્યા છે. તેમનો યશ કેટલો પવિત્ર છે! અહો, દેવતાઓ પણ તે સંપૂર્ણ મંગલમય યશનું ગાન કર્યા કરે છે. એમાં શંકા નથી કે આજે હું તેમના અવશ્ય દર્શન કરીશ. તેઓ મોટા મોટા સંતો અને લોકપાલોના પણ આશ્રય છે, બધાના પરમ ગુરુ છે અને તેમનું રૂપ સૌંદર્ય ત્રણેય લોકને મોહિત કરે છે. જે નેત્રોવાળા છે તેમના માટે શ્રી કૃષ્ણ આનંદ અને રસની ચરમસીમા છે. તેથી જ સ્વયં લક્ષ્મીજી પણ જે સ્વયં સૌંદર્યના અધીશ્વરી છે તેમને પ્રાપ્ત કરવા માટે લાલાયિત રહે છે. હા, હું તો તેમને અવશ્ય આજે જોઈશ, કારણ કે આજે મને પ્રભાતમાં થયેલા સુંદર શુકનો આ શુભ દર્શનના સૂચક છે. જ્યારે હું તેમને જોઈશ ત્યારે સર્વશ્રેષ્ઠ પુરુષ બલરામ તથા શ્રી કૃષ્ણના ચરણોમાં નમસ્કાર કરવા માટે હું તુરત રથમાંથી કૂદી પડીશ. તેમના ચરણ પકડી લઈશ. અહો, તેમના ચરણ કેટલા દુર્લભ છે! મોટા મોટા યોગી યતિ આત્મ સાક્ષાત્કાર કરવા માટે મનમાં પોતાના હૃદયમાં તેમના ચરણોનું ધ્યાન કરે છે અને હું તો તે ચરણોને પ્રત્યક્ષ પ્રાપ્ત કરી લઈશ અને આડોટીશ તે ચરણોમાં. તે બંનેની સાથે તેમના વનવાસી મિત્રો એવા એક એક ગોપકુમારની પણ ચરણ વંદના કરીશ. મારા અહોભાગ્ય! જ્યારે હું તેમના ચરણોમાં પડી જઈશ ત્યારે શું તેઓ તેમનો શ્રીહસ્ત મારા માથા પર પધરાવશે? તેમના તે કરકમળ તે લોકોને સદાને માટે અભયદાન આપી ચૂક્યા છે. જે કાળરૂપી સર્પના ભયથી ભયભીત થઈને તેમનું શરણ ઈચ્છે છે અને શરણમાં આવી જાય છે. ઇન્દ્ર અને દૈત્યરાજ બલિએ ભગવાનના તેજ કરકમળોમાં પૂજાની ભેટ સમર્પિત કરીને ત્રણેય લોકનું પ્રભુત્વ ઇન્દ્રપ્રદ પ્રાપ્ત કરી લીધું. ભગવાનના તેજ કરકમલોએ જેમાંથી દિવ્ય કમળોના જેવી સુગંધ આવ્યા કરે છે તે પોતાના સ્પર્શથી રાસલીલા વખતે વ્રજ યુવતીઓનો બધો શ્રમ હરી લીધો હતો. હું કંસનો દૂત છું, તેનો મોકલેલો તેમની પાસે જઈ રહ્યો છું. ક્યાંક તેઓ મને પોતાનો શત્રુ તો સમજી નહીં લેને? રામ રામ, તેઓ આવું ક્યારેય નહીં સમજે, કારણ કે તેઓ નિર્વિકાર છે, શમ છે, અચ્યુત છે, બધા વિશ્વના સાક્ષી છે, સર્વજ્ઞ છે. તેઓ ચિત્તની અંદર પણ છે અને બહાર પણ. તેઓ ક્ષેત્રજ્ઞ રૂપે સ્થિત રહીને અંતઃકરણની એક એક ચેષ્ટાને પોતાની નિર્મળ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા જોતા રહે છે. તો પછી મારી શંકા વ્યર્થ છે. જરૂર હું તેમના ચરણોમાં હાથ જોડીને વિનીત ભાવે ઊભો રહી જઈશ. તેઓ સ્મિત હાસ્ય અને કરુણાભરી દ્રષ્ટિથી મારી સામું જોશે. તે વખતે મારા જન્મો જન્મના બધા અશુભ સંસ્કારો તે જ વખતે નષ્ટ થઈ જશે અને હું નિઃશંક થઈને સદાને માટે પરમાનંદમાં મગ્ન થઈ જઈશ. હું તેમના પરિવારનો છું અને તેમનો હિતૈષી છું. તેમના સિવાય બીજા કોઈ મારા આરાધ્ય દેવ નથી. આવી સ્થિતિમાં તેઓ પોતાના અજાત બાહુથી મને પકડીને અવશ્ય પોતાના હૃદય લગાડી લેશે. અહો, તે વખતે મારો દેહ પવિત્ર થઈ જશે. એટલું જ નહીં, તે બીજાઓને પણ પવિત્ર કરનારો બની જશે અને તે જ સમયે તેમનું આલિંગન પ્રાપ્ત થતાં જ મારા બધા કર્મરૂપી બંધનો, જેના કારણે હું અનાદિકાળથી ભટકી રહ્યો છું, નષ્ટ થઈ જશે. જ્યારે તેઓ મારું આલિંગન કરી ચૂક્યા હશે ત્યારે હું હાથ જોડીને મસ્તક નમાવીને તેમની સામે ઊભો રહીશ. ત્યારે તેઓ કાકા અક્રૂર સંબોધન કરીને મને બોલાવશે. કેમ ન બોલાવે? આજ પવિત્ર અને મધુર યશનો વિસ્તાર કરવા માટે જ તો તે લીલા કરી રહ્યા છે. ત્યારે મારું જીવન સફળ થઈ જશે.
ભગવાન શ્રી કૃષ્ણે જેને અપનાવ્યો નથી, જેને આદર આપ્યો નથી, તેના તે જન્મને જીવનને ધિક્કાર છે. ન તો તેમને કોઈ પ્રિય છે કે ન અપ્રિય, ન તો તેમનો કોઈ આત્મીય મિત્ર છે કે ન શત્રુ, તેમનું ઉપેક્ષા પાત્ર પણ કોઈ નથી. તેમ છતાં જેમ કલ્પવૃક્ષ પોતાની પાસે આવીને યાચના કરવા વાળાને તેની ઈચ્છિત વસ્તુ આપે છે, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ પણ જે તેમને જે રીતે ભજે છે તેને તે જ રૂપે ભજે છે. તેઓ પોતાના પ્રેમી ભક્તોને પૂર્ણ પ્રેમ કરે છે. હું તેમની સામે વિનયપૂર્વક મસ્તક નમાવીને ઊભો થઈ જઈશ અને બલરામજી હસતા વદને મને પોતાના હૃદય લગાડશે અને પછી મારા બંને હાથ પકડીને ઘરમાં લઈ જશે. ત્યાં બધી રીતે મારો સત્કાર કરશે. ત્યાર પછી મને પૂછશે કે કંસ અમારા ઘરવાળાઓ સાથે કેવો વ્યવહાર કરે છે.